અગાઉના લેક્ચરમાં આપણે સાંદ્રતાના દાખલાઓની પ્રેક્ટિસ કરી. આ લેક્ચરમાં આપણે એનાથી વધુ દાખલાઓ જોઈશું. ખૂબ અગત્યના છે સાંદ્રતાના દાખલા, આ બધું ધ્યાન રાખો. આ દાખલામાં તમને રકમો આપ્યું છે 2 સ્મોલ m એટલે 2 મોલલ યુરિયાના જલીય દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પર ml હોય તો મોલારિટી %W/V %W/W અને યુરિયાના મોલ અંશ ગણો. તો પહેલા તો મેં તમને અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે આગળના લેક્ચરો પ્રમાણે 2 મોલલ યુરિયાનો જલીય દ્રાવણનો મતલબ શું થાય? 2 મોલલ યુરિયાનું જલીય દ્રાવણ એનો મતલબ એ થાય કે 1 કિલોગ્રામ પાણીમાં 2 મોલ યુરિયા. બરાબર? કારણ કે પાણી શું છે? દ્રાવણ. હવે પહેલા તમારે શું કરવું જોઈએ આવા દાખલામાં? દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણનું જરા એનાલિસિસ રકમ ઉપરથી કરી દેવું, તો બાકીનું કામ એકદમ આસાન થઈ જશે. તો એક પાર્ટ બનાવીએ દ્રાવ્યનો, દ્રાવક અને દ્રાવક. વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય તરીકે છે આપણી પાસે યુરિયા, અને જલીય દ્રાવણ કીધું એટલે દ્રાવક તરીકે આવશે પાણી. હવે યુરિયા કેટલા મોલ આપ્યા છે? તો 2 મોલ. તો દ્રાવ્ય યુરિયા કેટલા મોલ? 2 મોલ એટલે કે 2 ગુણ્યા 60 એટલે કે 120 ગ્રામ. બરાબર? મોલ પરથી વજન શોધતા તો તમને આવડે. આ વખતે દ્રાવક આપ્યો છે તમને કેટલો? 1 કિલોગ્રામ. તો દ્રાવક આપ્યો તમને 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ. બરાબર? અને 1000 ગ્રામના મોલ શોધો તો 55.5 મોલ. બરાબર? કારણ કે વજન ભાગ્યા આણ્વીય દળ કેટલું થશે? 18. હવે દ્રાવણ વિશે આપણને ખાલી ડેન્સિટી જ આપી છે કે દ્રાવણની ડેન્સિટી છે 1.2 ગ્રામ પર. ઓકે? હવે તમે જુઓ કે દ્રાવક 1000 ગ્રામ અને દ્રાવ્ય 120 બેનો સરવાળો કરો એટલે કેટલું થાય? 1120 ગ્રામ તમને શું મળી જાય? દ્રાવણ. બરાબર? 1000 પ્લસ 120 બેનો સરવાળો 1120 ગ્રામ તમને શું મળી ગયું? દ્રાવણ. હવે વજન અને ડેન્સિટી આપેલી છે તો ડેન્સિટીનું સૂત્ર છે માસ બાય વોલ્યુમ. આ વખતે વોલ્યુમ નથી એટલે આપણે શું શોધી લઈએ? વોલ્યુમ. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ બાય ડેન્સિટી. તો માસ કેટલું આપેલું? 1120 અને ડેન્સિટી કેટલી આપેલી? 1.12 ગુણ્યા 10. બરાબર? એ કેટલું થશે બોલો? 11200 ભાગ્યા 12 ml. આ થઈ ગયું દ્રાવણ. અને એને 1000 વડે ભાગો અપોન 12000 એટલે શું થઈ જાય? લીટર. બરાબર? તો આ થઈ ગયું ml માં અને આ થઈ ગયું લીટર. તો આ એક તમને શું આવડવું જોઈએ? એનાલિસિસ. હવે આપણને શોધવાનું શું પૂછ્યું છે એ ધીરે ધીરે જોવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી આપી છે તમને મોલારિટી. તો મોલારિટી તો તમને ખબર છે ને, મોલારિટીનું સૂત્ર. મોલારિટી બરાબર n યુરિયા અપોન વોલ્યુમ લીટર. કોનું? દ્રાવણ. યુરિયાના મોલ કેટલા? 2 અને વોલ્યુમ લીટરમાં કેટલું? આટલું. કેટલું થશે? 11200 અપોન 12 આટલા મોલ તમને શું મળી જાય? ની મોલારિટીમાં સામેલ. બરાબર? બી પાર્ટ પૂછે છે તમને
percent W by V. બી પાર્ટમાં પૂછે percent W by V, બરાબર. તો એનું સૂત્ર શું છે? 100 ગુણ્યા દ્રાવ્યનું વજન અપોન દ્રાવણનું કદ ml. 100 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું? 120 ગ્રામ અપોન દ્રાવણનું કદ ml માં કેટલું? આટલું આવશે 11200 અપોન 12. આટલા પરસન્ટ તમને શું મળશે? W by V. ત્રીજું આપ્યું છે પરસન્ટ W by W. તો આ બાજુ ધ્યાન રાખો. પરસન્ટ W by W નું ફોર્મ્યુલા શું છે? 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામ અપોન દ્રાવણનું વજન ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્ય કોણ છે? યુરિયા 120 ગ્રામ અને દ્રાવણનું વજન કેટલું? 1120 ગુણ્યા 120 ભાગ્યા 1120. આટલા ટકા મળી જશે તમને પરસન્ટ W by W. અને લાસ્ટમાં પૂછ્યું છે યુરિયાના મોલ અંશ. તો x યુરિયા ઇઝ ઇક્વલ ટુ અગાઉ સમજાવ્યા પ્રમાણે n યુરિયા અપોન n યુરિયા પ્લસ n વોટર. યુરિયાના મોલ કેટલા? બોલો. 2. પાણીના મોલ કેટલા? 55.5. તો શું થશે? 2 અપોન 2 પ્લસ 55.5. ઓકે. ત્યાર પછીના દાખલાની રકમ જુઓ. 10% W by W જલીય યુરિયાના દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પર ml છે. તેની મોલારિટી પરસન્ટ W by V અને યુરિયાના મોલ અંશ શું છે? તો પહેલા તો 10% જલીય યુરિયાના દ્રાવણનું મિનિંગ શું થાય? બધું ધ્યાન રાખજો. 10% W by W યુરિયાનું જલીય દ્રાવણ, એનો મતલબ એવો થાય કે 100 ગ્રામ દ્રાવણ અને એમાં 10 ગ્રામ યુરિયા અને બાકી કેટલું વધ્યું? 90 ગ્રામ દ્રાવક. અને દ્રાવક અહીંયા કોણ થશે? બરાબર. આ એનાલિસિસ તો અગાઉ તમને શીખવાડ્યા પ્રમાણે આવડતું જ હશે. બરાબર. હવે આપણે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ જોઈએ. એનું એક એનાલિસિસ જોઈ લઈએ. તો આટલામાં જ કરી દઈએ આપણે. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્ય તરીકે આપણી પાસે છે યુરિયા. દ્રાવક તરીકે આપણી પાસે છે પાણી. દ્રાવણ. હવે દ્રાવ્ય યુરિયા છે 10 ગ્રામ. બરાબર. એના મોલ શોધીએ તો 10/60 એટલે શું આવી જશે? 1/6. પાણી છે આપણી પાસે 90 ગ્રામ એટલે એના મોલ શોધીએ તો 90/18 એટલે 5 મોલ આવી જશે. અને કિલોગ્રામમાં વજન શોધીએ તો 90/1000 એટલે 0.09 kg. બરાબર. હવે આપણી પાસે દ્રાવણ ટોટલ કેટલા ગ્રામ છે? તો દ્રાવણ છે 100 ગ્રામ. બરાબર. હવે જે 100 ગ્રામ દ્રાવણ છે એમાં ડેન્સિટી બી દ્રાવણની છે કેટલી? 1.2 ગ્રામ પર ml. તો તમને ખ્યાલ છે કે ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ. તો માસ બરાબર શું થશે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. બરાબર. ડેન્સિટી કેટલી? 1.2 ઇન્ટુ, સોરી, માસ તો આપેલું જ છે તો વોલ્યુમ લઈ લો અહીંયાથી. વોલ્યુમ બરાબર શું થશે? માસ બાય ડેન્સિટી. માસ કેટલું?
100 ગ્રામ દ્રાવણ, ડેન્સિટી કેટલી 1.2, આટલા શું થઈ જશે ml. બરાબર. હવે આપણે જો એને લીટરમાં ફેરવવું હશે તો 100 ભાગ્યા એટલે 1000 થઈ જશે. અહીંયા 12 કરી દો, એને કેટલા વડે ભાગી દઈએ 1000 વડે. બરાબર. તો 1/12 લીટર. લીટરમાં કેટલું થશે 1/12 લીટર. આ દ્રાવ્ય દ્રાવક અને દ્રાવણની મેથડ મેં તમને 2-4 દાખલા શીખવાડી છે. એટલે આ એનાલિસિસ તમારા માટે કેવું થઈ ગયું છે એકદમ ઈઝી. હવે પહેલું આપણને શોધવાનું કીધું છે મોલારિટી. તો મોલારિટી એટલે દ્રાવ્યના મોલ અપોન દ્રાવણનું કદ લીટરમાં. તો યુરિયાના મોલ કેટલા 1/6 અને લીટરમાં સોલ્યુશન કેટલું 1/12. તો 1/6 ઇન્ટુ 1/12 તો 2 મોલર થશે. મોલારિટી કેટલી હશે 2. બીજું આપણને કીધું મોલારિટી બતાવો. તો મોલારિટી સ્મોલ m બરાબર દ્રાવ્ય યુરિયાના મોલ અપોન દ્રાવક H2O નું વજન કિલોગ્રામ. તો યુરિયાના મોલ અહીંયા કેટલા 1/6, વજન કેટલું 0.09. તો 1/6 અપોન 0.09 kg આટલા મોલ લઈને શું મળી જશે મોલારિટી. પછી આપણને કીધું કે % W/V શોધો. તો % W/V = 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામ અપોન દ્રાવણનું કદ ml = 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં કેટલું આપ્યું 10 ગ્રામ અપોન દ્રાવણનું કદ ml માં કેટલું આપ્યું 100/1.2 ml. આટલા % તમને શું મળી જશે % W/V. અને ચોથું આપ્યું યુરિયાના મોલન્સ. તો તમને ખબર છે કે x યુરિયા = n યુરિયા અપોન n યુરિયા પ્લસ n વોટર = યુરિયાના મોલ કેટલા 1/6, પાણીના મોલ કેટલા 5. તો કિંમત પુટ કરી દો 1/6 અપોન 1/6 પ્લસ 5. આ તમને શું મળી જશે યુરિયાના મોલ્સ. ત્યાર પછીના દાખલામાં બેટા 12% W/V યુરિયાના જલીય દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પર ml છે. તો આ દ્રાવણ માટે મોલારિટી, મોલાલિટી, % W/W અને યુરિયાના મોલ અંશ શોધો. તો 12% W/V નો મીનિંગ શું થાય એ પહેલા આપણે સમજીએ. તો આ બધું ધ્યાન રાખજો કે 12% યુરિયાનું જલીય દ્રાવણ એનો મતલબ એવો થાય 12% W/V છે. એનો મતલબ એવો થાય કે 1000 ml દ્રાવણ અને એની અંદર 12 ગ્રામ. બરાબર. હવે આપણે આ વખતે એનાલિસિસ આ બાજુ કરી જરા સમજો. એનાલિસિસમાં દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્ય છે આપણો યુરિયા, દ્રાવક છે પાણી. તો યુરિયા આપ્યો છે તમને 12 ગ્રામ. તો યુરિયા જોઈ લઈએ 12 ગ્રામ. દ્રાવક વિશે કઈ વાત કરી નથી પણ દ્રાવણ તમને આપી દીધું છે આ વખતે કેટલું 100 ml. વળી એની ડેન્સિટી આપેલી છે 1.2 ગ્રામ પર ml. ડેન્સિટી હંમેશા કોની હોય ગ્રામ.
તો ડેન્સિટીની ફોર્મ્યુલા થશે ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ. તો માસ શોધીએ તો વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. તો માસ બરાબર વોલ્યુમ છે કેટલું 100 ml, ડેન્સિટી છે 1.2, તો માસ આવશે 120 ગ્રામ. બરાબર. અને વોલ્યુમ લીટરમાં આવશે 0.1 લીટર. બરાબર. ml માં 100 ml. હવે તમે બીજા વિચારો કે 120 ગ્રામ દ્રાવણ છે એમાંથી 12 ગ્રામ દ્રાવ્ય છે, તો દ્રાવકનું વજન કેટલું મળે? 108 ગ્રામ. બરાબર. અને કિલોગ્રામમાં લઈએ તો 0.108 કિલોગ્રામ. બરાબર. અને વજન પરથી મોલ શોધીએ તો મોલ કેટલા થશે? 108 ભાગ્યા 18. બરાબર. હવે યુરિયા 12 ગ્રામ છે તો એના મોલ કેટલા થશે? 12 ભાગ્યા 60, એટલે કે 1 ભાગ્યા 5. એ એના શું થઈ જશે? તો બધા દાખલાની જેમ આપણે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણનું શું કરી દીધું અહીંયા? એનાલિસિસ. ઓકે. હવે પહેલું શોધવાનું કીધું છે તમને મોલારિટી. તો મોલારિટી આપણે અહીંયાથી શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ધ્યાન રાખજો કે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ અપોન દ્રાવણનું કદ લીટર. દ્રાવ્ય યુરિયાના મોલ કેટલા? 1/5. દ્રાવણ લીટરમાં કેટલું? 0.1. આટલા મૂલ્યો તમને શું મળી જશે? મોલારિટી. પછી બીજું તમને શોધવાનું કીધું છે મોલાલિટી. તો મોલાલિટીનો ફોર્મ્યુલા શું? દ્રાવ્યના મોલ અપોન દ્રાવક વોટરનું વજન કિલોગ્રામ. તો યુરિયાના મોલ કેટલા આપણી પાસે? 1/5 અપોન કિલોગ્રામમાં દ્રાવકનું વજન કેટલું? 0.108. આટલા મોલ તમને શું મળી જશે? ત્રીજું શોધવાનું કીધું છે તમને પરસન્ટેજ W/W. તો પરસન્ટ W/W નું ફોર્મ્યુલા છે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામ અપોન દ્રાવણનું વજન ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું? 12. દ્રાવણનું વજન કેટલું? 120. 12 ભાગ્યા 120 પરસન્ટ W/W. અને લાસ્ટમાં તમને પૂછ્યા છે યુરિયાના મોલ્સ. તો x યુરિયા ઇઝ ઇક્વલ ટુ n યુરિયા અપોન n યુરિયા પ્લસ n વોટર. યુરિયાના મોલ કેટલા? 1/5. 1/5 પ્લસ વોટરના મોલ કેટલા છે? 108 ભાગ્યા. આ તમને શું મળી જશે? યુરિયાના મોલ્સ. ત્યાર પછીના દાખલામાં જો બેટા, યુરિયાનું જલીય દ્રાવણ અને એની અંદર યુરિયાના મોલ્સ 1/31 છે. અને જો આ દ્રાવણની ઘનતા આપી છે 1.2 ગ્રામ પર ml હોય તો મોલારિટી, મોલાલિટી, પરસન્ટ W/W અને પરસન્ટ W/V શોધવાના કીધા છે. પહેલા આપણે મોલ્સ જોઈ લઈએ. તો x યુરિયા ઇઝ ઇક્વલ ટુ n યુરિયા અપોન n યુરિયા પ્લસ જલીય દ્રાવણ છે એટલે મોલ ઓફ વોટર. હવે યુરિયાના મોલ્સ તમને આપ્યા છે 1/31. એક કિંમત અહીંયા પુટ કરો તો 1/31 is equal to n યુરિયા upon n યુરિયા plus n. હવે આ કન્ડિશનમાં તમારે શું કરવાનું?
તો આ રીતે કરવાનું કે દ્રાવ્ય છે કે ધારો કે યુરિયાના મોલ છે 1, બરાબર. આવું એઝ્યુમ કરી લેવાનું. મેં તમને અગાઉ મોલન્સના દાખલામાં બી શીખવાડેલું છે. ઓકે, કિંમત પુટ કરો. 1/31 ઇઝ ઇક્વલ ટુ યુરિયાના મોલ 1/1 પ્લસ NH2. NH2 મળી જશે કેટલા તમને? 30. ઓકે, હવે આપણે એનાલિસિસ કરી દઈએ. પહેલું જે રોજ કરીએ છીએ, દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. તો આ બાજુ ધ્યાન રાખજો, દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્ય છે તમારી જોડે યુરિયા અને દ્રાવક છે પાણી. અહીંયા દ્રાવ્ય યુરિયાના 1 મોલ અને દ્રાવક પાણીના 30 મોલ આપ્યા છે. એટલે અહીંયા તમને આપ્યા 1 મોલ, અહીંયા આપ્યા 30 મોલ. 1 મોલ યુરિયા એટલે 60 ગ્રામ, દ્રાવ્યનું વજન મળી ગયું. 30 મોલ પાણી એટલે 30 ગુણ્યા 18 એટલે 540 ગ્રામ થશે. જરા કેલ્ક્યુલેશન જોઈ લેજો. હવે દ્રાવ્ય 60 ગ્રામ અને દ્રાવક 540 ગ્રામ હોય તો બેના સરવાળા જેટલો શું થઈ જાય? દ્રાવણ. તો દ્રાવણ કેટલા ગ્રામ થઈ ગયું? સીધું 600 ગ્રામ. અને દ્રાવકનું વજન જે ગ્રામમાં છે ને કિલોગ્રામમાં લઈએ તો 540 kg. આ ઉપરાંત તમને વિદ્યાર્થી મિત્રો ડેન્સિટી પણ આપેલી છે. કેટલી છે જોઈ લો રકમમાં? 1.2 ગ્રામ. તો ડેન્સિટી બરાબર 1.2 ગ્રામ પર ml. પરંતુ ડેન્સિટીની ફોર્મ્યુલા છે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. માસ આપેલું છે તો વોલ્યુમ બરાબર શું થશે? માસ બાય ડેન્સિટી. માસ કેટલું છે? 600 અને ડેન્સિટી કેટલી છે? 1.2. બરાબર. એટલે આપણે કહી શકીએ કે 6000 ભાગ્યા 12 ml. અને 1000 વડે ભાગી દો તો હું 6 ભાગ્યા 12 કરીશ એટલા શું થઈ જશે? લીટર. તો આમ 3 દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ પરથી તમને આટલું એનાલિસિસ મળી જશે. ઓકે, કેલ્ક્યુલેશન જરા ટેલી કરી દેજો. ઓકે, હવે પહેલું શોધવાનું કીધું છે તમને મોલારિટી. બરાબર. તો મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલ અપોન દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યના મોલ યુરિયાના મોલ કેટલા છે? 1 અપોન દ્રાવણનું કદ લીટરમાં કેટલું છે? 6/12. તો લગભગ 2 મોલ હશે. મોલારિટી કેટલી હશે? 2 મોલ. બીજું તમને કીધું છે મોલારિટી શોધવાનું. તો મોલારિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ અપોન દ્રાવક વોટરનું વેઇટ કેજીમાં. દ્રાવ્યના મોલ કેટલા થશે? ફરી 1 અપોન દ્રાવક વોટરનું વજન કિલોગ્રામમાં કેટલું થશે? 540. આ તમને મોલારિટીમાં શું મળી જશે? સાંદ્રતા. સી તમને કીધું છે પરસન્ટ W/W. અહીંયા શોધી લઈએ. પરસન્ટ W/W ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવણનું વજન ગ્રામમાં. બરાબર. તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે? 60. સોરી, દ્રાવ્યનું વજન કેટલું છે? 60 અને દ્રાવણનું વજન કેટલું છે? 600. 60 અને 600. તો 10% W/W. ત્યાર પછી તમને કીધું છે પરસન્ટ W/V શોધો. તો ચોથું શોધવાનું કીધું છે તમને પરસન્ટ W/V ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં
अपॉन द्रावणનું કદ ml માં તો ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન 60 અને કદ ml માં આપ્યું 6000 ભાગ્યા 12 તો 60 अपॉन 6000 ભાગ્યા 12 આટલા પરસન્ટ શું થઈ જશે W/V ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું એક એક્ઝામ્પલ જુઓ જરા 60 ml x% W/W આલ્કોહોલના દ્રાવણ કે દ્રાવણની ઘનતા 0.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે તેનો ઉપયોગ કરીને 200 સેન્ટીમીટર ક્યુબ 12% W/W આલ્કોહોલનું દ્રાવણ કે જેની ઘનતા 0.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે એ બનાવવામાં આવ્યું તો x ની કિંમત શોધો બરાબર કોન્સન્ટ્રેશન તમને આવડતી હશે તો આ પ્રકારના દાખલા આસાન થઈ જશે જો વજનથી ટકાવારીમાં સાંદ્રતા છે અહીંયા પણ વજનથી ટકાવારીમાં સાંદ્રતા બંને આલ્કોહોલના જલીય દ્રાવણ જ છે પરંતુ આ 60 ml છે ના 200 સેન્ટીમીટર ક્યુબ છે એનો મતલબ મંદનનો કેસ છે દેખો બેટે x% W/W 60 ml એલ્કોહોલ આનો મીનિંગ શું થશે 12% W/W 200 સેન્ટીમીટર ક્યુબ એટલે 200 ml આ પણ શું થયું આલ્કોહોલનું દ્રાવણ તો વાત તો એક જ છે ખાલી 60 માંથી બસ એટલે કે 140 ml તમે એની અંદર શું ઉમેરી દીધું પાણી એટલે મૂળ મંદનનો કિસ્સો થશે મંદનનો કેસ છે મંદનનો કેસ આગળ ભણાયો છે કે મંદન કરવાથી દ્રાવ્યને કોઈ ફરક પડતો નથી વળી આની ડેન્સિટી આપેલી છે કેટલી ડેન્સિટી છે જુઓ જરા ડેન્સિટી છે 0.6 ગ્રામ પર સેન્ટીમીટર આની ડેન્સિટી કેટલી છે 0.9 ગ્રામ પર સેન્ટીમીટર હવે તમે જુઓ કે ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ તો માસ બરાબર વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી વોલ્યુમ કેટલું 60 ડેન્સિટી કેટલી 0.6 એટલે 60 ગુણ્યા 6 ભાગ્યા 10 એટલે કે 36 ગ્રામ આ દ્રાવણનું વેઇટ કેટલું મળી ગયું ડેન્સિટીની મદદથી 36 ગ્રામ કારણ કે ડેન્સિટી દ્રાવણની હોય આના માટે જુઓ કે ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ તો માસ બરાબર વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી વોલ્યુમ કેટલું 200 ડેન્સિટી કેટલી 0.9 એટલે કે 200 ગુણ્યા 9 બાય 10 એટલે કે 9 દુ 18 180 તો પહેલું દ્રાવણ છે 36 ગ્રામ અને બીજું દ્રાવણનું વજન કેટલું આવ્યું 180 ગ્રામ ઓકે હવે આપણે પહેલા દ્રાવણમાં એવું કહીએ કે x% છે એનો મતલબ કે દ્રાવણ જ્યારે 100 ગ્રામ હોય ત્યારે દ્રાવ્ય કેટલો x ગ્રામ આલ્કોહોલ ટકાવારીનો મતલબ તો એ થાય ને કે 100 ગ્રામ દ્રાવણમાં x ગ્રામ દ્રાવ્ય આલ્કોહોલ x% W/W નો મતલબ શું થાય 100 ગ્રામ દ્રાવણ અને એની અંદર x ગ્રામ આલ્કોહોલ પરંતુ દ્રાવણ આપણું અહીંયા 100 ગ્રામ ના મળતો કેટલું મળે 36 ગ્રામ તો 36 ગ્રામ દ્રાવણમાં કેટલું તો 36x ભાગ્યા 100 36x ભાગ્યા 100 એટલા ગ્રામ તમને શું મળશે એલ્કોહોલ દ્રાવણ નંબર 2 માટે જુઓ તમે 12% W/W એનો મતલબ શું થયો 100 ગ્રામ દ્રાવણ
એની અંદર 12 ગ્રામ એલ્કોહોલ. આપણું દ્રાવણ 100 ના હોય તો કેટલું છે? 180 ગ્રામ. 180 ગ્રામમાં 180 ગુણ્યા 12 ભાગ્યા 100 ગ્રામ. હવે જ્યારે મંદન નતું કર્યું ત્યારે 36x ભાગ્યા 100 ગ્રામ આલ્કોહોલ, મંદન કર્યા બાદ 180 ગુણ્યા 12 ભાગ્યા 100 ગ્રામ આલ્કોહોલ. પરંતુ મંદન કરવાથી દ્રાવ્યનું વજન બદલાતું નથી. એનો મતલબ કે આ બે કેવા છે? સમાન. સમાન હોય તો સરખાઈ દઈએ આ બેને, તો શું થશે? 36x ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 180 ગુણ્યા 12 ભાગ્યા 100 કેન્સલ થઈ ગયા. x બરાબર 180 ગુણ્યા 12 ભાગ્યા 36, 12 36, તો કેટલા આવશે? 60. x કેટલા ગ્રામ આવશે? 60 ગ્રામ. ઓકે. આ દાખલો મિત્રો JEE એડવાન્સ 2016 માં પૂછાયેલો છે. એની રકમ એવી છે કે દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ 0.1 છે. 298 કેલ્વિન તાપમાને આ દ્રાવણની મોલારિટી અને મોલાલિટી સમાન છે તથા આ દ્રાવણની ઘનતા 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો દ્રાવ્ય અને દ્રાવકના આણ્વીય દળનો ગુણોત્તર શોધો. સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. બરાબર? તો જો કેવી રીતે ગણીશું. પહેલા તો આપણે એવું લખીએ કે મોલેક્યુલર વેઇટ ઓફ દ્રાવ્ય બરાબર x ગ્રામ ધારી લઈએ. અહીંયા લખીશ ધારો કે દ્રાવ્યનું આણ્વિક દળ x ગ્રામ અને દ્રાવકનું આણ્વિક દળ ધારી લઈએ y ગ્રામ. તો આપણે શોધવાનું શું છે? x upon y બરાબર કેટલા? દ્રાવ્યનું આણ્વિક દળ upon દ્રાવકના આણ્વિક દળનો ગુણોત્તર. બરાબર? ઓકે. દ્રાવ્યનું આણ્વિક દળ આપણે કેટલું ધાર્યું? x ગ્રામ. દ્રાવકનું આણ્વિક દળ કેટલું ધાર્યું? y ગ્રામ. અને દ્રાવ્ય અને દ્રાવકના આણ્વિક દળનો ગુણોત્તર એટલે કે x upon y આપણે શોધવાનો છે. ઓકે. હવે રકમમાં આપ્યું છે કે દ્રાવ્યના મોલ અંશ 0.1 છે. તો x દ્રાવ્ય બરાબર n દ્રાવ્ય upon n દ્રાવ્ય પ્લસ n x દ્રાવ્ય આપણને કેટલા આપે છે? 0.1 બરાબર n દ્રાવ્ય upon n દ્રાવ્ય પ્લસ n. મેં કીધું આ કેસમાં દ્રાવ્યના મોલ કેટલા ધારી લેવાના? 1. તો ધારો કે દ્રાવ્યના મોલ 1 છે. 0.1 એટલે 1 ભાગ્યા 10. દ્રાવ્યના મોલ કેટલા? 1 પ્લસ n દ્રાવક. તો તમને n દ્રાવક એટલે કે દ્રાવકના મોલ મળી જશે 9. બરાબર? તો જે અગાઉના દાખલામાં કર્યું હતું એ પ્રમાણે આપણે કરી દીધું. હવે એનાલિસિસ કરીએ દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ. શાંતિથી સમજો. દ્રાવ્ય કેટલા મોલ છે? 1 મોલ અને દ્રાવક 9 મોલ. તો દ્રાવ્ય 1 મોલ, દ્રાવક 9 મોલ. દ્રાવણ વિશે હાલ કંઈ કીધું નથી. હવે મોલ ગુણ્યા આણ્વીય દળ. તો આણ્વીય દળ કેટલું દ્રાવ્ય? x. તો x ગ્રામ દ્રાવ્ય થશે અને 9 મોલ દ્રાવકના એનું આણ્વીય દળ કેટલું? y. તો 9y ગ્રામ શું થઈ જશે? દ્રાવક. બોલો. હવે આને 1000 વડે ભાગી દો તો 9y upon 1000 કિલોગ્રામમાં આવી જશે. કોણ? દ્રાવક. હવે બેટા જો દ્રાવણમાં
વજન કેટલું થશે તો દ્રાવ્યનું x ગ્રામ અને દ્રાવકનું 9y ગ્રામ. તમને થતું છે x ને y શું છે તો એનું આણ્વિક દળ ને મોલ ને એના આણ્વિક દળ વડે ગુણીએ એટલે વજન ગ્રામમાં આવી જાય અને આને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ડિવાઈડ કર્યા છે. આ બેનો દ્રાવ્ય અને દ્રાવકના વજનનો સરવાળો બરાબર કોનું વજન મળી જશે દ્રાવણ તો x + 9y ગ્રામ. આ તમને શું મળી ગયું દ્રાવણ. પાછી દ્રાવણની ડેન્સિટી આપે કેટલી 2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 mm. તો ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ. માસ તો અહીંયા છે તો વોલ્યુમ બરાબર શું થશે માસ બાય ડેન્સિટી. માસ કેટલું x + 9y. ડેન્સિટી કેટલી 2. આટલા શું થઈ જશે m. 1000 વડે ભાગી દો તો x + 9y upon 2000 લીટર. ઓકે. હવે આપણને કીધું છે કે 298 કેલ્વિન તાપમાને મોલારિટી અને મોલારિટી સમાન છે. તો પહેલા મોલારિટી શોધીએ. તો મોલારિટી બરાબર n દ્રાવ્ય upon વોલ્યુમ દ્રાવણનું લીટર. તો n દ્રાવ્ય દ્રાવ્યના મોલ કેટલા 1 upon લીટરમાં કેટલું થશે x + 9y upon 2000. તો મોલારિટી કેટલી થશે 2000 upon x + 9y. આટલા મોલર શું થઈ ગઈ મોલારિટી. ઓકે. હવે આપણે શું શોધવાનું છે મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર શું n દ્રાવ્ય upon w દ્રાવક કેજીમાં. n દ્રાવ્ય કેટલા 1. w દ્રાવક કેજીમાં કેટલા 9y upon 1000. એનો મતલબ કેટલું થશે મોલારિટી કેટલી થશે મોલારિટી કેટલી થશે આપણે ધ્યાન રાખજો 1000/9. બરાબર. તો આપણે સેમ ફોર્મ્યુલા અગાઉ વાપર્યા એ પ્રમાણે જ મોલારિટી શોધી દીધી. ખાલી આણ્વિક દળ આપણી પાસે હતા નહીં કારણ કે દ્રાવ્ય અને દ્રાવકના નામ નથી તો આણ્વિક દળ ના મળે તો આપણે x અને y ધારી લીધા છે. ઓકે. હવે અહીં આ રકમમાં મોલારિટી બરાબર મોલારિટી આપી છે તો આ બેને શું કરી દઈએ આપણે સરખાઈ દઈએ. તો સરખાવો તો શું થશે 2000 upon x + 9y બરાબર 1000 upon 9y. આ 0 0 કટ થઈ ગયું 9 × 2 18y x + 9y. x બરાબર શું થઈ જશે 9y. x upon y બરાબર શું થઈ જશે 9. એનો ગુણોત્તર કેટલો આવશે 9. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે કેટલાક મહત્વના સાંદ્રતાના અનુલક્ષીને એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી. હવે પછીના લેક્ચરમાં આપણે દ્રાવણો ચેપ્ટરમાં કોલિગેટિવ પ્રોપર્ટી જોઈશું. ઓકે. આજે આટલું બસ.